જો મિત્રો આ છે ઉધમપુરનું સ્ટેશન. અમે અત્યારે પહોંચી ગયા છીએ ને ગાડી 2 કલાક મોડી હતી તો અમે 2 કલાક લેટ પહોંચ્યા છીએ. અને અહીંયા અમારે સાઇન કરવાની છે. અને અહીંયાનો તમે નજારો જુઓ કેવો મસ્ત છે. મોસમ અત્યારે સારું છે, વરસાદ નથી પડતો, નકર અહીંયા વરસાદ ચાલુ જ હોય. 2 દિવસ પહેલા વાદળ ફાટ્યું હતું અહીંયા નજીકમાં 2 કિલોમીટર આગળ. 2 દિવસ નોનસ્ટોપ વરસાદ પડતો હતો, અત્યારે રહી ગયો છે. તો અમે નાહી લીધું છે અને 3 મિત્રો જાય છે જમવાનું બનાવવા, કેમ કે લસણનું શાક બનાવવાનું છે. અને અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે, કેમ કે ભૂખ લાગી છે. જો મિત્રો મેગીનો ઓર્ડર આપણે કરી નાખ્યો છે અને આપણે ગરમ ગરમ મેગી બને છે પહાડ ઉપર. સામે બધા મસ્ત મજાના પહાડ છે અને અહીંયા આપણી મેગી બને છે. भैया क्या आपका नाम क्या है? ईसाद भाई हमारी मैगी बना रहे हैं. ચકાચક આખા લસણનું શાક થઈ ગયું હતું કમ્પ્લીટ. અને અહીંયા અમે ખાલી જમવાનું બનાવવા આવ્યા હતા. હવે શાક ભાત ને રોટલા લઈ જવાના છે રેલવે સ્ટેશને. ત્યાં અમે બધા સાથે મિત્રો જમશું. અને આ છે પ્રકાશભાઈ અને અમે હવે જઈએ છીએ રેલવે સ્ટેશને.